પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું શિક્ષણ. પઠન નેહલ ઠક્કર, સંપાદન પરેશ મારુ. કૃષિ એ ઘણો બધો મોટો શબ્દ છે, જેમાં વિવિધ પ્રકારના ખાદ્ય પાકોની ખેતી તથા મધમાખી ઉછેર, રેશમના કીડા ઉછેરવા અને રેશમનું ઉત્પાદન કરવું, તેમજ કપાસ જેવા ફાઇબર પાકોની ખેતી અને પશુધનનો ઉછેર, ડેરી ઉદ્યોગ માટે તથા ડુક્કર, મરઘા, ઘેટા બકરા વગેરેનો ઉછેર, માંસ અથવા દૂધ માટે કરવાનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક ખેતી એ એક એવી ખેતી પદ્ધતિ છે જેમાં જમીનમાં પાક ઉત્પાદકતા શક્તિમાં વધારો થાય છે અને પાણી અને હવાની ગુણવત્તામાં સુધારો થાય છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ પોષક તત્વો થી ભરપૂર ખોરાકનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે. પ્રાકૃતિક કૃષિ એટલે તર્કસંગત કૃષિ. પ્રકૃતિના નિયમોને જાણી પ્રકૃતિને પોતાની રીતે વિકસિત થવામાં મદદરૂપ ખેતી. પ્રાકૃતિક કૃષિમાં પિયત વ્યવસ્થા આવા જ તર્ક અને તારણોથી ગોઠવવામાં આવી છે જેથી સંસાધનોનો બચાવ પણ થાય અને ઉત્પાદન પણ વધે. ખેડૂત હવે આધુનિક બન્યો છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ સમજતો થયો છે. ખેડૂતો ગાય આધારિત ખેતી કરીને, રસાયણોથી દૂર કુદરતી પાકનું ઉત્પાદન કરીને તે સીધા ગ્રાહકો સુધી પહોંચાડી સારી એવી કમાણી કરી રહ્યા છે. સમગ્ર દેશમાં ગયા શૈક્ષણિક વર્ષથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પદ્ધતિસરના શિક્ષણની શરૂઆત કરાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં દેશના 12 કૃષિ વૈજ્ઞાનિકો અને વિષય નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2022માં પ્રાકૃતિક કૃષિના આ અભ્યાસક્રમનું વિમોચન કર્યું હતું. વર્ષ 2023-24થી રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુજરાત સરકારની પહેલથી મધ્ય ગુજરાતના હાલોલમાં સૌપ્રથમ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિના બીએસસી એગ્રીકલ્ચરના અભ્યાસ માટે હાલોલ અને અમરેલીની કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. કચ્છમાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસારના ભાગરૂપે કચ્છના ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી તેની જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રથમ એ જાણવું જરૂરી છે કે પ્રાકૃતિક ખેતી એટલે શું. પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી. પાકની વૃદ્ધિ માટે જરૂરી ખેત સામગ્રી બહારથી ન લેતા પ્રાકૃતિક સામગ્રી દ્વારા જ જાતે ખેડૂત પોતે તે બનાવી શકે છે. પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોએ સૌપ્રથમ પોતાના ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરવો જોઈએ. ત્યારબાદ દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર કરેલા જીવામૃત, ઘન જીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું જોઈએ. પ્રાકૃતિક કૃષિના 5 આધાર સ્તંભ મુજબ ખેતી કરવાથી સારા પરિણામો પ્રાપ્ત થાય છે. પ્રાકૃતિક ખેતીના પંચામૃતમાં બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃત, આચ્છાદન, ભેજ, જૈવ વિવિધતાનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક ખેતીના ફાયદાની વાત કરીએ તો ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો. માત્ર એક દેશી ગાયના ગોબર, ગૌમૂત્રથી 30 એકર જમીનમાં ખેતી થઈ શકે. નહિવત ઉત્પાદન ખર્ચ, રસાયણ મુક્ત ખેત પેદાશ અને વધારે ભાવ પણ મળી શકે. પાણી અને વીજળીની બચત, મિત્ર કીટક અને મધમાખીનું રક્ષણ, પર્યાવરણ, માનવીય સ્વાસ્થ્ય અને જીવસૃષ્ટિનું રક્ષણ, પોષણ અને સંવર્ધન, ગામ અને દેશ સ્વાવલંબનનું નિર્માણ કરી શકાય છે. ગુજરાત રાજ્યની ખેતીની જમીનમાં ઓર્ગેનિક કાર્બન, નાઇટ્રોજન, ઝીંક, સલ્ફર વગેરે પોષક તત્વોની મોટી ઉણપ હોવાથી કોઈપણ પ્રકારની ખેતી પ્રવૃત્તિમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તૈયાર કરેલ જીવામૃત, ઘન જીવામૃતનો ઉપયોગ કરવાથી સૂક્ષ્મજીવો, અળસિયાની સંખ્યા જમીનમાં વધે છે, જે જીવંત કે કાસ્ટ આચ્છાદનનું વિઘટન કરી હ્યુમસનું નિર્માણની સાથે અલભ્ય પોષક તત્વોને લભ્ય રૂપમાં ફેરવી ભૂમિની ઉત્પાદન ક્ષમતા, ફળદ્રુપતા અને પ્રતિકાર શક્તિ વધારે છે.